વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિની અસર હવે સામાન્ય માનવીના રસોડા સુધી પહોંચી છે। અમદાવાદમાં ગેસ સિલિન્ડરના ભાવમાં રાતોરાત 60 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાતા ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વધતી જતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ આક્ષેપ કરી રહી છે કે એક તરફ સિલિન્ડર સમયસર મળતા નથી અને બીજી તરફ ભાવ વધારાએ કમર તોડી નાખી છે। સરકારે આટલો મોટો વધારો ન કરવો જોઈએ તેવા સૂર સાથે મધ્યમ વર્ગના પરિવારો હવે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। જોવા જઈએ તો જે સિલિન્ડરના ગેસના સિલિન્ડરમાં જે ભાવ વધ્યા છે બરાબર, એના હિસાબે જે ગૃહિણીનું જે બજેટ હોય કે બજેટ પ્રમાણે ગૃહિણીને ચાલવું જ પડતું હોય, કારણ કે કુટુંબની જોવા જઈએ તો આવક બહુ ઓછી હોય છે, ઘરમાં એક જ કમાવનાર હોય અને એની કન્ડિશનમાં જોવા જઈએ તો આ ભાવ જે રાતોરાત વધ્યા એનાથી ગૃહિણીનું બજેટ બી જોખમાઈ જાય છે। અને એ સિવાય કોમર્શિયલના બી જે ભાવ વધ્યા છે, કોમર્શિયલ ગેસના બી જે ભાવ વધ્યા છે, તો એના સાથે સાથે દરેક જે વસ્તુ છે એ પણ મોંઘી થઈ ગઈ। રાતોરાત આવી રીતના 60 રૂપિયા વધી જતા હોય તો બધી ગૃહિણીઓનો તો મરો જ છે। એ કંઈક બધી ગૃહિણીઓ કમાવા બી નથી જતી, એક ઉપર ઘર ચલાવવાનું હોય છે તો ઘર ચલાવવાની મુશ્કેલ પડે, બૈરાઓ ક્યાં જાય, છોકરાઓને તકલીફ પડે। આ ડેલી રૂટીનનું કામ છે, ગૃહિણીઓનું કામ છે, એમાં જ ભાવ વધારો થઈ ગયો છે। રાતોરાત 60 રૂપિયા વધારી દીધા છે, એમાં ગૃહિણીઓ કરે શું? આ રોજનું રૂટીન વગર તો ચાલવાનું નથી। બીજામાં ભાવ વધારો થાય તો એ બી 50 થી 60 રૂપિયા વધારી દે છે 10-20ની જગ્યાએ।